જ્યાં ચોમાસામાં બધું પાણી ભરાઈ જાય છે. અહીંયા આ લો લાઈંગ એરિયા છે. પાછો અહીંયા કોઈ પણ રોડ રસ્તા નથી, ડ્રેનેજ પણ નથી. આ વિસ્તારોમાં ખાળકૂવાના પ્રોબ્લેમ છે, ડ્રેનેજના પ્રોબ્લેમ છે. એટલી બધી ઠેર ઠેર ગંદકી છે. આ પાછળ ગ્રાઉન્ડમાં જો ખુલ્લામાં જાય છે આ બધું ડ્રેન. આવું છું થોડુંક કવર કર. હા, આ રીતે આ કોમન વચ્ચેના જે પેસેજીસ છે ત્યાં જ બધું જાય. ક્યાંય રોડ રસ્તા નથી મિત્રો. નમસ્તે કાકા. નમસ્તે. આપણે અહીંયા પીવાના પાણીના પ્રોબ્લેમ છે ને, તમારે કઈ રીતનું છે? ગટરનું. અને પીવાનું પાણી તો તમારા બોર ચાલે છે ને અહીંયા, એટલે સરકારી કોઈ પાણી આવે છે? તો તમારે શું કહેવું છે એના વિશે? અમે આમ આદમી પાર્ટીમાં ત્યાં સર્વે કરીએ છીએ. હા, આપણે અહીંયા પીવાના પાણીના તમારા સરકારનું આવે છે કંઈ? બોર જ કરેલા છે બધી જગ્યાએ. અને ડ્રેનેજ સુવિધા, રોડ કંઈ રસ્તા? રોડ નહીં ચાલે ને, ગટર નહીં, રોડ નહીં. હા, તમે કોર્પોરેશનનો ટેક્સ ભરો છો? કોર્પોરેશનનો ટેક્સ ભરો છો? હા, તો પણ એ સુવિધા નથી. હા, અમે 10 થી 12 જઈને આવ્યા. હા, સોમવારે જતા હતા. હું બેતુલાઈસામાં જ રહું છું મારા બાબા જોડે. અચ્છા. અને અહીંયા ડ્રેનેજ સુવિધા કોઈ નહીં? કશું જ નહીં. અને રોડ રસ્તાનું કશું જ નહીં. ચોમાસામાં શું પરિસ્થિતિ હોય છે? ખાબોચિયા ભરાય. લોકો અમાર નમાજ પડવા જાય ને તો એ વખત પડે, બિચારાને કપડાં બદલવા પડે. તલાવ ભરાય છે, એમ તો પાણી ભરાઈ જાય છે. હા, પહેણે છેક લગીને પાણી ભરાય. અને તમને કોઈ એ લોકોએ શું જવાબ આપ્યો? કશો જવાબ હજુ આલ્યો નહીં. કરીશું કે છે. અચ્છા. તમે હજુ આયા નહીં. લગભગ 6 મહિનાથી અમે ધક્કા ખાઈએ છીએ. અચ્છા. નગરપાલિકાના? હા, નગરપાલિકા. કોને મળો છો નગરપાલિકામાં? એ તો મને નહીં ખ્યાલ, હું અંદર જતી નહીં. મારા પગને એવા હોજે ગયા હતા એટલે હું નથી મળી ગઈ. હા, બરાબર. 8-9 મહિના થાય. એમ તો કશું ગઈ રમઝાન પહેલા નામ દોડીએ બધા અરજી કરે. હા, આ બધા ગુડી તમારે બેન એમાં શું, તમારે કઈ કેવું? બસ એક ગટરનું પ્રોબ્લેમ છે બધા. આ મચ્છરને ઉપદ્રવનું સ્થાન થઈ જાય છે. હવે આ બધામાં ડ્રેનેજના ઇસ્યુ છે એટલે હવે આવી રીતે ઓપન ડ્રેન્સ જ મૂકવી પડે. એ લોકોને કોઈ જગ્યાએ પ્રોપર ડ્રેનેજ નથી, નિકાલ નથી, એટલે આ ગંદકી એટલી વધી શકે અને આનાથી બધી બીમારી થાય. પણ કોઈ વાપરતું નહીં. કચરો બી એટલો નાખે છે અને પાણી બી બહુ જ ગંદકી. બધા પાણી બહાર કાઢે છે કૂવાનું. એટલે અહીંયા ડ્રેનેજ સુવિધા માટે આ લોકો, તમે બી ગયેલા કોર્પોરેશનમાં કોઈ વાત કરવા માટે? તો એમાં કોઈ નિકાલ હજુ સુધી આવે? હવે તમે અચ્છા. અને તમે મકાન વેરો ને બધું તો રેગ્યુલરલી, તો પણ અહીંયા અને રોડ રસ્તામાં અહીંયા ચોમાસામાં બહુ તકલીફ પડે છે. હા, કેવું છે કે જમવાળો બહુ થાય. હા. હા મિત્રો, તમે જોઈ શકો છો આ જો પરિસ્થિતિ કેવી છે. અહીંયા ઓપનમાં ડ્રેન જાય છે. હવે આ બધી વસ્તુ રોગનું નિમંત્રણ લાવે કે નહીં લાવે? નગરપાલિકાએ આ જે ટેક્સ જે લે છે, જે પેમેન્ટ્સ બધા પાસેથી લે છે, એ આના માટે લે છે. પ્લસ તમારે પીવાના પાણીનો શું પ્રશ્ન છે અહીંયા? પાણીમાં અમારે જાતે ઘરનું પોતાનું બહુ છે.
અચ્છા, એટલે બોર કરો એટલે તમારે અહીંયા બધાનું બેસી જવાનો બી ભય રહે છે ને, બધા જ જો બોર કરે તો? હા બરાબર. હા અને બરાબર છે. એટલે હવે તમે આ બધાએ નગરપાલિકામાં કમ્પ્લેન કરી હોવા છતાં હજુ પણ કોઈ એનું રિઝલ્ટ નથી આવ્યું, અને પીવાના પાણીની બી કોઈ સુવિધા નથી અહીંયા. હા, પીવાના પાણી કોઈ સુવિધા અમારે તો અત્યારે ઘર અમારે છે, પણ બીજા લોકોને ઘણા લોકો તકલીફમાં તો છે. તમારા કોર્પોરેટર કોણ છે અહીંયાના લોકો? એ મને ખ્યાલ નથી. હા ડ્રેનેજ જ ના હોય તો પછી શું કરવાનું? ખાડ કૂવા ને બધું. નથી મતલબ. હા હા, ઓકે, થેન્ક યુ. આ રોડ રસ્તા ડ્રેનેજ વિશે તમારું શું કહેવું છે બેન? અહીંયા રોડ રસ્તાને અને ડ્રેનેજનું? અહીંયા ડ્રેનેજ નથી, આ બધા લોકો એવું કહે છે. તમે કમ્પ્લેનો કરેલી કંઈ નગરપાલિકા? તો કંઈ સોલ્યુશન આવ્યું? એવું ખબર નહીં, હું તો અવડે જ રહેવા આવી છું. હા, બાજુવાળા છે એ બધાને તો હું અવડે રહેવા આવી છું. સરકારની કોઈ સુવિધા આપે છે? ના, અહીં બોર છે બધાના. બધાના બોર છે, એટલે સરકારનું કોઈ નળ નથી. અને ડ્રેનેજ છે અહીંયા? ડ્રેનેજ એટલે જે ડીપ ગટર છે, ગટર સુવિધા બી નથી ને એ બી નથી. તો તમને એ લોકોએ કોઈ બાંયધરી આપી કે કરીશું એવું કંઈ? એ આ બધા ગયા હતા ખરા લેડીઝ ભેગા હા થઈને. હા, હવે શું સોલ્યુશન છે એ ખબર નથી. હું તો અવડે જ રહેવા આવી. ઓકે ઓકે. આ એક આ બાજુ નમસ્તે બેન. એટલે તમને અહીંયા જે ડ્રેનેજને આ તકલીફો પડે છે એવું સાંભળવામાં આવ્યું છે, તો ખરેખર તમારે અહીંયા પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો છે ને, બહુ છે. એટલે આ રોડ રસ્તા કોઈ દિવસ બન્યા જ નથી અહીંયા? ના, અમે ગયેલા બધા નગરપાલિકામાં. આ તો નગરપાલિકાવાળાએ શું જવાબ આપ્યો? અમારે પેલી સાઈનને બોલાવો ને, હોય ઓ સાઈનને બોલાવો. અમે અહીં પરિવાર પાર્ટી પ્લોટ નજીક બેતુલા એસા સોસાયટીમાંથી બોલું છું. અમે બેતુલા એસા સોસાયટી અમારી 15 વર્ષથી છે, પણ એમાં કોઈ પણ જાતની સુવિધા છે નહીં. ધારો કે જેમ કે આ સોસાયટીના બધા